જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આજે આપણે મહારાષ્ટ્ર ઠેસો બનાવવાનો છે. તો આ લસણ લીધું છે અડધી વાટકી, પછી તીખા મરચાં લીલા લેવાના અને એક ડુંગળી એને પટલી કાપી દેવાની. તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આ તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં છે ને લસણને સાંતળી દેવાનું. તો ગુલાબી કલરનું લસણ સાંતળાઈ જાય એટલે કાઢી નાખવાનું છે. એના પછી આપણે મરચાં લસણ કાઢીને મરચાં તળવાના. મરચાં તળાઈ જાય ને કૂણા થાય એટલે કાઢી નાખવાના. પછી ડુંગળીને તળવાની. તો ડુંગળીને તળી કાઢી નાખવાની. તો આપણે લસણ સાંતળવા મૂક્યું હતું તો આ થઈ ગયું છે લાલ. તો હવે આપણા મરચાં તળાઈ ગયા છે. તો જો હવે ડુંગળી પણ ગુલાબી થઈ ગઈ છે એકદમ કૂણીને. તો હવે એના પણ આપણે કાઢી નાખીએ. તો હવે આપણે આને ક્રશ કરી નાખીએ. ઠંડુ થઈ ગયું છે મિત્રો, કરી નાખીશું. જો તૈયાર. લીંબુનો રસ એડ કર. તો આપણે ચટણી છે બાજરીના રોટલા જોડે, ભાખરી જોડે સરસ લાગે છે. જો બહારગામ જવું હોય ને 2-3 દિવસ માટે તો આ ચટણી સ્વાદ એનો છોડતી નથી, એવો ને એવો રહેશે.